બીજા વર્ષે અમદાવાદ, ત્રીજા વર્ષે પાછું વડોદરા અને એના પછીના વર્ષે અમદાવાદ, એવી રીતે એમની એક પરંપરા છે। અને આ એક પ્રણાલિકાથી એ લોકો એક વર્ષના આંતરે વડોદરા શહેરને આ લાભો મળતો હોય છે કે સમગ્ર કહાર સમાજના સૌ પરિવારો એકત્રિત થઈ અને એમના ઈષ્ટદેવ એટલે કે નાથુ બાબા કે જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે। અષાઢ મહિનાની ત્રીજના દિવસે આ રીતે એમનો વરઘોડો કાઢવામાં આવે છે અને નજીકના જળાશયમાં એક નૌકાનું, એક હોડીનું વિસર્જન કરવામાં આવતું હોય છે, જેથી કરી અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સમગ્ર શહેરમાં, રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય, જેના કારણે વન્ય જીવો હોય કે પછી કોઈ પણ જીવ હોય એના જીવસૃષ્ટિની રચના માટે પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જનમાં સરળતા રહે તે માટે ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર કહાર સમાજ દ્વારા પ્રતિવર્ષ આ રીતે રેલીનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે વડોદરા શહેરને આ લાભો મળ્યો છે, જેમાં અમે પણ એમાં જોડાઈ અને નાથુ બાબાના આશીર્વાદ લીધા અને વડોદરા શહેરમાં વરસાદ સારો રહે એ માટે પ્રાર્થના કરી।